ધોરણ ચોથું વિષય ઇંગ્લિશ. એમાં આપણે યુનિટ નંબર 6 આપેલું છે, કુકુ ઇઝ કોલિંગ. એટલે કે કુકુ બોલાવે છે. તો કુકુથી આપણે કોને ઓળખીએ છીએ? તો કે કોયલને. તો આપણે કોયલના મિત્રોને મળશું. તો એમાંથી છે એનો પહેલો મિત્ર છે એ દેખાય છે આપણે વાંદરો. તો તે શું કરે છે? તો કે ઝાડ ઉપર ચડે છે. એના પછી દેખાય છે આપણે સસલું. તો એ દોડી રહ્યું છે. પછી દેખાય છે આપણે ડોગી. તો એ ટીવી જોઈ રહ્યું છે. પછી દેખાય છે આપણે બિલાડી, જે લખી રહી છે. પછી દેખાય છે બકરી. તો એ દોરડા કૂદી રહી છે. પછી દેખાય છે કાગડાભાઈ. તો એ ગીત ગાઈ રહ્યા છે. અને પછી દેખાય છે આપણે કોયલ, જે વાંચી રહી છે. તો આપણે અહીંયા જે નામથી ઓળખીએ છીએ એને અહીંયા અલગ અલગ નામ આપવામાં આવેલા છે. તો આપણે જોઈએ કોને શું નામ આપવામાં આવેલું છે. હિયર ઇઝ અ રોકી રેબિટ એન્ડ હી ઇઝ રનિંગ. એટલે કે અહીંયા સસલું છે એનું નામ આપવામાં આવ્યું છે રોકી. તો એ શું કરે છે? તો કે એ દોડી રહ્યો છે. મીટ મિસ્ટર મોનુ મંકી, હી ઇઝ ક્લાઇમ્બિંગ ધ ટ્રી. તો કહે છે કે તમે મોનુ વાંદરાને મળો, તે ઝાડ ઉપર ચડી રહ્યો છે. તો આપણે અહીંયા જોઈએ તો એ વાંદરો ઝાડ ઉપર ચડી રહ્યો છે. તો એને શું નામ આપવામાં આવેલું છે? તો કે મોનુ મંકી. એના પછી જોઈએ આપણે, લુક એટ ધેટ કીકુ ક્રો, હી ઇઝ સિંગિંગ એન્ડ ડાન્સિંગ, હી ઇઝ કુકુઝ બેસ્ટ ફ્રેન્ડ. એટલે કે જુઓ તમે કીકુ ક્રો. તો આર્ય કીકુ ક્રો એટલે કે કાગડો છે, એનું નામ આપવામાં આવેલું છે કીકુ. હી ઇઝ સિંગિંગ એન્ડ ડાન્સિંગ એટલે કે એ ગાય છે અને નાચી રહ્યો છે. હી ઇઝ કુકુઝ બેસ્ટ ફ્રેન્ડ એટલે કે એ કોયલનો બેસ્ટ ફ્રેન્ડ છે. એના પછી આપણે જોઈએ, હેલો એવરીબડી, આઈ એમ કીટુ, આઈ એમ બિઝી, આઈ એમ રાઇટિંગ અ બુક. એટલે કે કહે છે કે હેલો બધાને, મારું નામ કીટુ છે અને હું બુક લખવામાં બિઝી છું. તો અહીંયા બુક કોણ લખે છે? તો કે બિલાડી, અને એનું નામ છે કીટુ. એના પછી છે, લુક એટ ધેટ ગોટ, હર નેમ ઇઝ ગીટુ એન્ડ શી ઇઝ સ્કીપિંગ. એટલે કે જુઓ તમે પેલી બકરીને નામ આપવામાં આવેલું છે ગીટુ અને શી ઇઝ સ્કેપિંગ એટલે કે તે દોરડા કૂદી રહી છે. હિયર ઇઝ અ ડિમ્પુ, ડિમ્પુ ઇઝ અ ડોગ, હી ઇઝ વોચિંગ મૂવી. એટલે કે અહીંયા આ ડિમ્પુ છે અને ડિમ્પુ છે એ કૂતરો છે. જો કૂતરાનું નામ આપવામાં આવે છે ડિમ્પુ. એન્ડ હી ઇઝ વોચિંગ મૂવી એટલે કે તે પિક્ચર જોઈ રહ્યો છે. એના પછી છે, એન્ડ ધેર શી ઇઝ કુકુ, શી ઇઝ રીડિંગ પોએમ. તો અને હવે કોણ બચ્યું? તો કે કુકુ. તો કે કુકુ શું કરે છે? એટલે કે કોયલ. તો તે શું કરે છે? તો કે કવિતા વાંચે છે. હવે એના પછી આપણે જોશું આગળ પાઠમાં આપણે શું કહેવામાં આવેલું છે. તો એના પછી આપણે એક પોયમ જેવું આપેલું છે. તો એનો આપણે અનુવાદ કરીને સમજીએ કે એમાં શું કહેવામાં આવ્યું છે. સિંગિંગ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ વેધર યુ આર બિગ ઓર સ્મોલ. એટલે કે ગાવું એ જરા પણ અઘરું નથી, કે તમે નાના હોય કે મોટા હોય, તમને ગાતા આવડે છે. સિંગિંગ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ, કમ એન્ડ સિંગ વિથ મી. એટલે કે ગીત ગાવું એ જરા પણ અઘરું નથી, આવો અને મારી સાથે ગાઓ.
રીડિંગ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ વેધર યુ આર બિગ ઓર સ્મોલ. એટલે કે વાંચવું એ જરા પણ અઘરું નથી, જો તમે નાના હોય કે મોટા હોય. રીડિંગ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ, કમ એન્ડ રીડ વિથ મી. એટલે કે વાંચવું એ જરા પણ અઘરું નથી, આવો અને મારી સાથે વાંચો. રનિંગ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ વેધર યુ આર બિગ ઓર સ્મોલ. એટલે કે દોડવું જરા અઘરું નથી, તમે નાના હોય કે મોટા હોય. રનિંગ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ, કમ એન્ડ રન વિથ મી. એટલે કે દોડવું જરા પણ અઘરું નથી, આવો અને મારી સાથે દોડો. ઇંગ્લિશ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ વેધર યુ આર બિગ ઓર સ્મોલ. ઇંગ્લિશ એ જરા પણ અઘરું નથી, તમે નાના હોય કે મોટા હોય. ઇંગ્લિશ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ, કમ એન્ડ લર્ન વિથ મી. એટલે કે ઇંગ્લિશ જરા પણ અઘરું નથી, આવો અને મારી સાથે શીખો. હવે એની નીચે આપણે આપેલું છે કે વાંચો, તો છે હુ ઇઝ કોલિંગ. એટલે કે કોણ ફોન કરે છે. ઇટ ઇઝ રોકીઝ હાઉસ. તો કુકુ ફોન કરીને પૂછે છે આ રોકીનું ઘર છે. એટલે રોકી રેબિટ ફોન ઉપાડે છે અને કહે છે યસ, હુ ઇઝ સ્પીકિંગ. હા, તમે કોણ બોલો છો. તો કહે છે આઈ એમ હિઝ ફ્રેન્ડ કુકુ. એટલે કહે છે કે હું એની મિત્ર કુકુ બોલું છું. ઓહ કુકુ, હાઉ આર યુ. એટલે કહે છે ઓહ કોયલ, કેમ છે તને. આઈ એમ ફાઇન અંકલ, વેર ઇઝ રોકી. એટલે કહે છે કે મને સારું છે અંકલ, રોકી ક્યાં છે. તો અંકલ શું કહે છે હી ઇઝ બિઝી, હી ઇઝ મેકિંગ અ ટોય ટ્રેન. એટલે કે એ વ્યસ્ત છે, એ અત્યારે રમકડાની ગાડી બનાવે છે. એટલે કુકુ કહે છે ઓહ રિયલી. એટલે એમ કહે છે કે ઓહ ખરેખર. બાય અંકલ. એટલે કહે છે કે આવજો અંકલ. ને અંકલ કહે છે બાય બાય બેટા. એટલે કહે છે આવજે બેટા. પછી એ બીજાને ફોન કરે છે. બીજો કોને ફોન કરે છે તો હેલો આઈ એમ કુકુ, વેર ઇઝ મોનુ. તો મોનુ એટલે કહે છે કે હલો, હું કુકુ વાત કરું છું, મોનુ ક્યાં છે. તો મોનુ કોણ છે તો કે મોનુ ધ મંકી, મોનુ વાંદરો. તો એના ઘરે ફોન કરીને પૂછે છે કે મોનુ ક્યાં છે. તો ફોન ઉપાડે છે અને કહે છે હી ઇઝ ઇન ધ બેડ, હી ઇઝ સ્લીપિંગ. એટલે કે એ પથારીમાં છે અને એ સૂતો છે. પછી એ બીજાને ફોન કરે છે વોટ ઇઝ કીટુ ડુઇંગ. એટલે ફોન કરીને પૂછે છે કે કીટુ શું કરે છે. એટલે કીટુ કોણ છે તો કે કીટુ બિલાડી. એટલે એને પૂછે છે કે શું કરે છે. તો ફોન ઉપાડે છે કીટુની મમ્મી અને કહે છે શી ઇઝ ડ્રિંકિંગ અ મિલ્ક ઇન ધ કિચન. એટલે કે એ દૂધ પીવે છે, રસોડામાં જઈને દૂધ પીવે છે. પછી બીજે ફોન કરે છે હેલો આંટી, આઈ એમ કુકુ, વેર ઇઝ ગીટુ. તો ગીટુ કોણ છે તો કે ગીટુ પેલી બકરીનું નામ છે. તો અહીંયા કહે છે કે હેલો આંટી, હું કુકુ બોલું છું, ગીટુ ક્યાં છે. કુકુ સી ઇઝ ઓન રૂફ. એટલે કે કુકુ રૂફ ઉપર છે. વોટ ઇઝ શી ડુઇંગ ધેર. એટલે કે અગાસી ઉપર તે શું કરી રહી છે તો કે શી ઇઝ ફ્લાઇંગ કાઇટ્સ. એટલે કે એ પતંગ ઉડાડી રહી છે. પછી ડિમ્પુને ફોન કરે છે. ડિમ્પુ કોણ છે તો કે ડિમ્પુ ધ ડોગ, કૂતરો. હેલો ડિમ્પુ, લેટ્સ પ્લે ચેસ. એટલે ડિમ્પુને ફોન કરીને કહે છે કે હેલો ડિમ્પુ, ચાલને આપણે ચેસ રમીએ. તો
સોરી કુકુ, આઈ એમ બિઝી. તો ડિમ્પુ કહે છે કે સોરી, મને માફ કરજે કુકુ, હું અત્યારે થોડો વ્યસ્ત છું. એટલે કુકુ પૂછે છે વોટ આર યુ ડુઈંગ, એટલે કે પૂછે છે કે તું શું કરે છે. તો ડિમ્પુ કહે છે આઈ એમ હેલ્પિંગ માય મોમ, એટલે કહે છે હું મારી મમ્મીની મદદ કરું છું. પછી એ કીટુ એના બેસ્ટ ફ્રેન્ડને ફોન કરે છે અને કહે છે કીટુ આર યુ ફ્રી, અને કીટુને પૂછે છે કે તું ફ્રી છો. એટલે કીટુ કહે છે યસ આઈ એમ ડુઈંગ નથિંગ, એટલે કે હું કાંઈ કરી રહ્યો નથી. નાવ કુકુ એન્ડ કીકુ આર પ્લેઇંગ ચેસ, એટલે કે હવે કાગડો અને કોયલ ચેસ રમી રહ્યા છે. અહીંયા આપણો પાઠ પૂરો થાય છે. આપણે ઇંગ્લિશ પ્રાઇમરની જે સ્વાધ્યાય પોથી છે એમાં આપણે અમુક એક્શન વર્ડ્સ આપેલા છે તો તે શીખીએ. અહીંયા પણ આપણે ઘણા બધા એવા વર્ડ જોયા જેમ કે રીડિંગ, લર્નિંગ, રનિંગ, સ્કીપિંગ. તો એ બધા છે એ એક્શન વર્ડ છે, એટલે કે આપણે જે ક્રિયા કરીએ છીએ એ વર્ડ્સ છે. તો એક્શન વર્ડ છે, ક્રિયા છે, તો એની પાસે એની અંતે ING મૂકવામાં આવે છે. જેમ કે સ્ટેન્ડિંગ, ટોકિંગ, સ્લીપિંગ, ઇટિંગ, હેલ્પિંગ, રીડિંગ, થ્રોઈંગ, કિકિંગ, ડુઈંગ, પ્લેઇંગ, વોકિંગ, જમ્પિંગ, ક્લાઇમ્બિંગ, એવી રીતે બધા જમાં. તો આપણે અહીંયા એક વખત હું બોલીશ અને પછી તમારે બોલવાનું છે સ્પેલિંગ, એટલે હું ટોટલ 2 વખત બોલીશ, તમારે મારી પાછળ બોલતું જવાનું છે સ્પેલિંગ, એટલે આપણે યાદ રાખીશું. તો આપણે સ્ટાર્ટ કરીએ. STANDING સ્ટેન્ડિંગ, એટલે ઊભું. ટોકિંગ TALKING ટોકિંગ, એટલે વાત કરવી. TALKING ટોકિંગ, એટલે વાત કરવી. SLEEPING સ્લીપિંગ, એટલે સૂવું. SLEEPING સ્લીપિંગ, એટલે સૂવું. EATING ઇટિંગ, એટલે ખાવું. EATING ઇટિંગ, એટલે ખાવું. હેલ્પિંગ HELPING હેલ્પિંગ, એટલે મદદ કરવી. રીડિંગ READING રીડિંગ, એટલે વાંચવું. READING રીડિંગ, એટલે વાંચવું. THROWING થ્રોઈંગ, એટલે ફેંકવું. THROWING થ્રોઈંગ, એટલે ફેંકવું. KICKING કિકિંગ, એટલે કે લાત મારવી. KICKING કિકિંગ, એટલે લાત મારવી. DOING ડુઈંગ, એટલે કે કરવું. DOING ડુઈંગ, એટલે કે કરવું. PLAYING પ્લેઇંગ, એટલે કે રમવું. PLAYING પ્લેઇંગ, એટલે રમવું. WALKING વોકિંગ, એટલે ચાલવું. WALKING વોકિંગ, એટલે ચાલવું. JUMPING જમ્પિંગ, એટલે કૂદવું. JUMPING જમ્પિંગ, એટલે કૂદવું. DRINKING
ડ્રિંકિંગ એટલે પીવું. DRINKING ડ્રિંકિંગ એટલે પીવું. WATCHING વોચિંગ એટલે જોવું. WATCHING વોચિંગ એટલે જોવું. DRAWING ડ્રોઈંગ એટલે દોરવું. CATCHING કેચિંગ એટલે પકડવું. CATCHING કેચિંગ એટલે પકડવું. GOING ગોઈંગ એટલે જાવું. GOING ગોઈંગ એટલે જાવું. FLYING ફ્લાઇંગ એટલે ઉડવું. FLYING ફ્લાઇંગ એટલે ઉડવું. SINGING સિંગિંગ એટલે ગાવું. SINGING સિંગિંગ એટલે ગાવું. એના પછી છે અમુક એક્શન વર્ડ્સનો છેલ્લો અક્ષર બેવડાવીને ING લગાડવામાં આવે છે. જેમ કે સિટિંગ, તો સીટનો સ્પેલિંગ શું થાય? SIT. તો એમાં ફરી પાછો ટી લગાડીને એની જે છેલ્લો અક્ષર છે એ ફરીથી એડ કરીને ING લગાડવામાં આવે છે. તો આપણે સ્પેલિંગ શીખીએ. પછી છે SKIPPING સ્કીપિંગ. RUNNING રનિંગ. SWIMMING સ્વિમિંગ. પછી છે રાઇટ. એક્શન વર્ડ્સને અંતે ઈ હોય તો ઈની જગ્યાએ ING લગાડવામાં આવે છે. તો જે શબ્દ ચાલુ થાય છે એના પછી ઈ હોય તો એ ઈને નીકાળી અને ING લગાડવામાં આવે છે. જેમ કે WRITE રાઇટ, તો એનું શું થશે? WRITING રાઇટિંગ. પછી છે કમ, તો એનું થઈ જશે કમિંગ. મેક, તો એનું થઈ જશે મેકિંગ. ડાન્સ, તો એનું થઈ જશે ડાન્સિંગ. ક્લોઝ, તો એનું થઈ જશે ક્લોઝિંગ. એના પછી છે ઇઝ શી ડાન્સિંગ, એટલે કે તે કોઈ પણ વ્યક્તિ અથવા પ્રાણી પક્ષીની ક્રિયા જાણવા માટે IS એટલે કે ઇઝ વડે પ્રશ્ન પૂછાય છે. આ પ્રશ્નનો ઉત્તર યસ અથવા નોમાં હોય છે. એટલે કે ઇઝ શી ડાન્સિંગ એટલે કે શું તે નૃત્ય કરી રહી છે? યસ શી ઇઝ ડાન્સિંગ. હા, તે નૃત્ય કરી રહી છે. અથવા તો જો નૃત્ય ના કરતી હોય તો આપણે પ્રશ્ન પૂછવામાં યસ શી ઇઝ, હા તે નૃત્ય કરી રહી છે. અથવા તો નો શી ઇઝ નોટ ડાન્સિંગ એટલે કે ના તે નૃત્ય કરી રહી નથી. અથવા તો એમ કહી શકીએ નો શી ઇઝ નોટ એટલે ના તે નૃત્ય કરી રહી નથી. ઇઝ હી સિંગિંગ એટલે કે શું તે ગાઈ રહ્યો છે? તો કે યસ હી ઇઝ સિંગિંગ, તો કે હા તે ગાઈ રહ્યો છે. યસ હી ઇઝ સિંગિંગ. નો હી ઇઝ નોટ સિંગિંગ એટલે કે ના તે ગાઈ રહ્યો નથી. નો હી ઇઝ નોટ એટલે કે ના તે ગાઈ રહ્યો નથી. એવી રીતે પણ આપણે એને જવાબ આપી શકીએ છીએ. પછી છે વેર. વેર ઇઝ એટલે કે ક્યાં છે. કોઈ પણ વસ્તુ, વ્યક્તિ, પ્રાણી, પક્ષી વગેરે ક્યાં છે, કયા સ્થાન ઉપર છે તે જાણવા માટે વેર વડે પ્રશ્ન પૂછાય છે. એક્ઝામ્પલ, વેર ઇઝ મોના એટલે કે મોના ક્યાં છે. મોના ઇઝ ઇન ધ ગાર્ડન એટલે કે મોના બગીચામાં છે. વેર ઇઝ રામ એટલે કે રામ ક્યાં છે. તો કે રામ ઇઝ ઇન ધ કિચન
એટલે કે રામ રસોડામાં છે. વેર ઇઝ ધ મોંકી એટલે કે વાંદરો ક્યાં છે. ઇટ ઇઝ ઓન ધ રૂફ એટલે કે તે છાપરા પર છે. વોટ ઇઝ સી ઓર હી ડુઈંગ એટલે કે તે શું કરી રહી છે અથવા તો કરી રહ્યો છે. તો કે કોઈ પણ વ્યક્તિ અથવા પ્રાણી પક્ષી શું કરી રહે છે તે જાણવા માટે વોટ હી ઇઝ ઇટ ડુઈંગનો પ્રશ્ન પૂછવામાં આવે છે. જેમ કે વોટ ઇઝ હી ડુઈંગ, હી ઇઝ ઇટિંગ એપલ એટલે કે પ્રશ્ન પૂછવામાં આવ્યો તે શું કરી રહ્યો છે તો એનો જવાબ આપવામાં આવ્યો તે સફરજન ખાઈ રહ્યો છે. વોટ ઇઝ શી ડુઈંગ એટલે કે તે શું કરી રહી છે તો કે શી ઇઝ રીડિંગ અ બુક એટલે કે તે પુસ્તક વાંચી રહી છે. તો આવી રીતે આના પ્રશ્નોના વાક્યો તમને બુકમાં પૂછવામાં આવેલા છે તો એના તમારે જવાબ આપવાની કોશિશ કરવાની છે. જો ના આવડે તો તમને એના ફોટા વોટ્સઅપ દ્વારા મોકલવામાં આવશે તો એમાંથી જોઈ અને શીખવાનું છે અને લખવાનું છે. અહીંયા આપણો પાઠ નંબર 6 પૂરો થાય છે.